અંકલેશ્વર જીઆઈડીસીમાંથી ચોરાયેલી ફોર્ચ્યુનર કારના આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે નવસારીથી ધરપકડ કરી જીઆઈડીસી પોલીસને સોંપ્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઓમ બંગલોઝ ખાતે પાર્ક કરેલ ફોર્ચ્યુનર કારની ચોરી થઈ હતી, જે અંગે જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી હતી। તે સમય દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે નવસારી પાસે ખોડિયાર મોટર્સ ગેરેજમાંથી 2 ફોર્ચ્યુનર ગાડી સાથે ગેરેજ સંચાલકની ધરપકડ કરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના હવાલે કર્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઓમ બંગલોઝ ખાતે રહેતા ધર્મેશ મૂલચંદ પટેલના પુત્ર પોતાની વૈભવી ફોર્ચ્યુનર કાર લઈ જોગસ પાર્ક ખાતે ગયા હતા। તેઓએ પરત રાત્રે આવી પોતાની 4-વ્હીલર કાર ઘરની આગળ પાર્ક કરી સૂઈ ગયા હતા। તે વેળાએ રાત્રે વાહન ચોરો ત્રાટકી ફોર્ચ્યુનર 4-વ્હીલર કાર ચોરી કરી ફરાર થઈ ગયા હતા। વાહન ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી। તે સમય દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે નવસારી પાસે ખોડિયાર મોટર્સ ગેરેજમાં 2 ફોર્ચ્યુનર કાર સાથે નવસારીના કબીલપુરનો ઉત્તમ વિહાર સોસાયટીમાં રહેતા અને ગેરેજ સંચાલક સંજય ચુનીલાલ મોલવિયાની ધરપકડ કરી હતી અને 40 લાખની 2 ફોર્ચ્યુનર ગાડી કબજે કરી તપાસ કરતા એક કારની ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસની ટીમ નવસારી ખાતે પહોંચી ₹20 લાખની કાર અને સંજય મોલવિયાની ધરપકડ કરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આરોપી સંજય મોલવિયા જે સગ્ગાભાઈ અતુલ મોલવિયા સાથે વર્ષોથી ગેરેજ ચલાવી રહ્યા છે અને અકસ્માતમાં નુકસાન પામેલ વાહનો ખરીદી તેના એન્જિન અને ચેસિસ નંબરો ચોરીના વાહનોમાં ફિટ કરી છેડછાડ કરી વાહનોની વેચાણ કરતા હતા। તેઓ અગાઉ પણ 15 જેટલા વાહન ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યા છે।